નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય વિજ્ઞાનનું પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો. પ્રશ્ન 1. પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરમાં કયા અંગમાં આવેલા હોય છે? ઓપ્શન એ મોટા આંતરડામાં, ઓપ્શન બી જઠરમાં, ઓપ્શન સી નાના આંતરડામાં અને ઓપ્શન ડી મુખ ગુહામાં. તો સાચું વિકલ્પ છે ઓપ્શન સી નાના આંતરડામાં. પ્રશ્ન 2. નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? ઓપ્શન એ શ્લેષ્મ, ઓપ્શન બી પિત્તરસ, ઓપ્શન સી સ્વાદુરસ અને ઓપ્શન ડી હાઇડ્રોક્લોરિક એસિડ. તો સાચો આન્સર છે ઓપ્શન બી પિત્તરસ. આગળ જોઈએ. પ્રશ્ન 3. ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કયા પાચક અંગમાં થાય છે? ઓપ્શન એ મોટા આંતરડામાં, ઓપ્શન બી જઠરમાં, ઓપ્શન સી નાના આંતરડામાં અને ઓપ્શન ડી અન્નળીમાં. સાચું વિકલ્પ છે ઓપ્શન સી નાના આંતરડામાં. 4. પાચન માર્ગ સાથે સંકળાયેલ ગ્રંથિઓ નીચેના પૈકી કઈ નથી? એ લાળ ગ્રંથિ, બી જઠર, સી યકૃત અને ડી સ્વાદુપિંડ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી જઠર. 5. ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાક નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને શું કહે છે? એ વાગોળવું, બી મમડાવવું, સી આળોગવું અને ડી કાપવું. તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ વાગોળવું. 6. પ્રોટીનનું અંશતઃ પાચન કયા પાચક અંગમાં થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી અન્નનળી, ઓપ્શન સી નાના આંતરડા અને ઓપ્શન ડી મોટા આંતરડા. તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ જઠરમાં. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખાંડ છૂટી પડે છે. તો આમાં સાચું આવશે સ્ટાર્ચ. 2. ચાવેલી રોટલીમાં ખાલી જગ્યાનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે. તો સ્ટાર્ચનું. 3. નાના આંતરડામાંથી ખાલી જગ્યા ખોરાક મોટા આંતરડામાં જાય છે. તો અપાચિત. 3. ખાલી જગ્યા જઠરની દિવાલને રક્ષણ આપે છે. તો શ્લેષ્મ. 4. અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં ખાલી જગ્યા પગ મદદ કરે છે. તો ખોટા પગ. આગળ જોઈએ. પ્રશ્ન 4. મને ઓળખો. 1. હું આશરે 1.5 મીટર જેટલું લાંબુ પાંચન અંગ છું. તો મોટું આંતરડું. 2. મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે. તો નાનું આંતરડું. 3. હું અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધો છું. તો ખોટા પગ. 4. હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું. તો જઠર. 5. હું કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરું છું. તો નાનું આંતરડું. 6. હું ઘોડા, સસલા જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું. તો અંત્રાંત. પ્રશ્ન 5. તફાવત આપો. મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. તો મનુષ્યમાં પાચનની પ્રક્રિયા થતી નથી. ઘાસ ખાતા પ્રાણીઓમાં વાગોળવાની પ્રક્રિયા થાય છે. મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી અને ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થાય છે. મનુષ્ય કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે અને ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન 6 જોઈએ. જોડકા જોડો. તો મુખ ગુહા. તો એમાં આવશે ઓપ્શન 4 સ્ટાર્ચનું પાચન. બી મોટું આંતરડું. તેમાં આવશે 3 નંબર પાણી અને ક્ષારોનું શોષણ. નાનું આંતરડું. તો એમાં આવશે નંબર 1 પ્રોટીનનું સંપૂર્ણ પાચન અને ડી જઠર. તો એમાં આવશે 2 શ્લેષ્મનો સ્ત્રાવ. આગળ જોઈએ. પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણ લખો. 1. વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. કારણ. તો વાગોળનાર પ્રાણીઓ નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંત્રાંત કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે. તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઝને પચાવી શકે છે. પ્રશ્ન 2. આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શાક એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે. ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ આપણે ખોરાક ખૂબ ચાવવો જોઈએ. પ્રશ્ન 3.
જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી. કારણ તો જઠરની અંદરની દિવાલ પર જાડું શ્લેષ્મ સ્તર હોય છે જેમાં બાયકાર્બોનેટ ભળેલું હોય છે. આ શ્લેષ્મ એસિડ અને પાચક ઉત્સેચકોના દિવાલના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે, જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે. આમ ઉપરાંત જઠરના કોષો ખૂબ જ ઝડપથી નવીનીકરણ પામે છે. પ્રશ્ન 4. મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતો નથી. તો મનુષ્યના શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી નથી, જેને અંધાંત કહે છે. માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી, જેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતો નથી. પ્રશ્ન 8. અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો જો અહીં આકૃતિ દોરેલી છે તો કોષ કેન્દ્ર, બીજું છે ખોટા પગ, ખોરાકના કણ એટલે કે અંતઃગ્રહણમાં, અન્નધાની, ખોરાકની રસ્તાની, તેજાયેલો કચરો અહીંયાથી નીકળે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 9. આકૃતિમાં દર્શાવેલ દાંતના પ્રકાર અને કાર્ય. તો જો અહીંયા દાંતના પ્રકાર અને કાર્ય, તો મોટી દાઢ, અગ્રદાઢ, રાક્ષી દાઢ અને છેદક. તો કાર્ય, તો મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના એટલે કે છેદક 8, ચીરવાના રાણી દાંત 4, ચાબા તથા દળવા માટે અગ્રદાંત નાની દાઢ 8 અને મોટી દાઢ 12 હોય છે. પ્રશ્ન 10. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા જુઓ, આપણે આકૃતિ દોરેલી છે અને નામ નિર્દેશન પણ કરવાનું છે. તો અન્નનળી, મુખગૃહા, લાળગ્રંથિ, યકૃત, પિત્તાશય, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. પ્રશ્ન 11. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો. તો અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે ઓગળી જેવા પવરદા બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે. આ રીતે તે ખોરાકનું પાચન કરે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. પ્રશ્ન 12. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો. તો ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને આમાશય કહે છે, તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોળાકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે. પ્રશ્ન 13. પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો. તો વ્યાખ્યા: શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે, જ્યારે સ્વાદુપિંડમાંથી આવતા સ્વાદુપિંડનો રસ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. પ્રશ્ન 14. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આપી તેનું કાર્ય સમજાવો. તો આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત ગ્રંથિ છે. તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 15. નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે તે લખો. તો કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં. પ્રશ્ન 16. ટૂંક નોંધ લખો. સહાયક પાચન ગ્રંથિઓ.
તો પાચન તંત્ર સાથે સંકળાયેલ સહાયક પાચન ગ્રંથિઓમાં લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. તો લાળ ગ્રંથિ તો તે લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે. મનુષ્યમાં મુખ ઉગવાથી ખોરાકનું પાચન શરૂ થાય છે. યકૃત તો તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. તે પિત્તાશયના યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. સ્વાદુપિંડ તો તે જઠરની નીચે આવેલી ગ્રંથિ છે. તે પણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુપિંડનો સ્ત્રાવ કરે છે. આગળ જોઈશું. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો સુમિતને શાળામાં અચાનક દાઢમાં તીવ્ર દુખાવો શરૂ થયો. શાળામાંથી છૂટીને તેની મમ્મી તેને ડેન્ટિસ્ટ પાસે લઈ ગઈ. ડેન્ટિસ્ટે કહ્યું કે દાંતની પૂરતી સ્વચ્છતા ન રાખવાને લીધે તેને દાઢમાં સડો થયો છે. તેમણે જણાવ્યું કે મોઢાની બરાબર સફાઈ ન કરવાને કારણે કેટલાક બેક્ટેરિયા મોઢામાં વૃદ્ધિ પામે છે અને એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ઇનેમલને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો કરે છે. સુમિતને હવે દાંતની દિવસમાં 2 વાર સફાઈ કરવાનું અને ખાધા બાદ કોગળા કરવાનું મહત્ત્વ સમજાય છે. તો આના આધારે પ્રશ્નનો જવાબ. પ્રથમ પ્રશ્ન, આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? તો કેમ કે મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોંમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. 2. દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ? તો દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. ભોજન બાદ કોગળા કરવા અને મોઢાની સફાઈ રાખવી જોઈએ. 3. દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પરના ઇનેમલને શું અસર થાય છે? તો બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે, જેનાથી દાંતમાં સડો થાય છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.